जी, आपका नाम और परिचय। मेरा नाम हिना पटेल है। मैं 24 शाही कुटीर में रहती हूँ। आज जो दुर्घटना घटी उसमें जो जिनकी डेथ हुई उसमें मेरी एक ननंद भी थी जिनका नाम रूपल पिनल कुमार पटेल था। वैसे तो वो लंदन में रहते हैं, लेकिन वो अपनी हेल्थ की इश्यू की वजह से यहाँ पर आई हुई थी और कुछ दिन यहाँ पर रुकने के लिए भी आई थी, अपने पीहर में रहने के लिए। क्या कहेंगे आप? एक्चुअली क्या बात हुई थी? बाद में तो ये वो जब तक यहाँ रही तब तक उन्होंने अलग अलग खाना बना के खिलाया। फिर उनके बालों में मैंने तेल भी डाल के दिया। उनको कुछ प्रॉब्लम थी, वो जहाँ दवाई नहीं लगा सकती थी वहाँ मैंने दवाई भी लगा के दी, उनका ख्याल रखा। और जितने भी दिन रही हंसी खुशी से दिन बीते। बहुत सारे रिलेटिव्स को उन्होंने यहाँ पर इकट्ठा किया जो काफ़ी दिन से वो मिल नहीं पाई थी, जिनको उन सबको वो मिली। 3 दिन रही थी यहाँ पर। कितने दिन के लिए लंदन से आए थे? वो एक वैसे तो 10 दिन के लिए आए थे। उनके परिवार में कौन कौन? उनके परिवार में उनके हस्बैंड और 3 बच्चे हैं, सास ससुर है। उनके हस्बैंड क्या करते हैं? उनके हस्बैंड जॉब करते हैं लंदन में, एक स्टोर में जॉब करते हैं। वो भी जॉब ही करती थी वहाँ पर। जी, आपનો પરિચય? મારું નામ પવન વિષ્ણુભાઈ પટેલ છે। હું ઉત્તરસંડાનો રહેવાસી છું। વિષ્ણુભાઈ, આજે હતા એ કોણ હતા? વિષ્ણુભાઈ મારા પપ્પા હતા। અમે મૂળ ઉત્તરસંડાના છે અને ઘણા વર્ષોથી હાલોલમાં વસેલા હતા અને મારા પપ્પા ગુજરી ગયા પછી અમે લોકો આ બાજુ સ્થાયી થયા હતા। મારા કામ ધંધાના લીધે હું આ બાજુ રહું છું અને આજ રોજ જે ઘટના બની છે તેમાં મારી સગી બેન મારાથી 1 વર્ષે મોટી હતી, એ હતી જે 1 વીક માટે અહીંયા નડિયાદ મેડિકલ ટ્રીટમેન્ટના લીધે આવી હતી અને આજ રોજ એની ફ્લાઇટનો ટાઈમ 1:10નો હતો અને હું એમને સવારે ત્યાં ડ્રોપ કરવા ગયો હતો અને ત્યાંથી પરત આવીને હું હજુ ઘરે બેઠો છું ને મને આવા સમાચાર મળતા હું પાછો ત્યાં ગયો હતો અને ત્યાં મને ત્યાંથી જાણકારી મળી કે બધાને સિવિલમાં લઈ જવામાં આવ્યા છે। એટલે અમે બધા પરિવારજનો બધા ત્યાં સિવિલમાં ગયા। ત્યાં જોયું, ત્યાં ઘણું બધું દોડધામ ચાલી રહી હતી। ત્યાં કોઈ ઇન્ફોર્મેશન એમ તો અવેલેબલ નથી થતી, એટલી બધી દોડધામ થઈ હતી ત્યાં આગળ। બેન કેટલા વર્ષથી લંડન હતા અને પરિવારમાં કોણ કોણ છે બેનના? મારા બેન 15 વર્ષથી ત્યાં લંડનમાં રહેતા હતા અને એમને 3 બાબા છે, એક મોટો છે અને એક નાના જે છે 2 એ ટ્વિન્સ છે, એટલે એ ઘણા વર્ષથી ત્યાં રહે છે। બેનના પરિવારમાંથી કોણ ડીએનએ સેમ્પલ આપ્યું? મેં પોતે આપ્યું છે, હું એનો નાનો ભાઈ છું। તમારે જે પ્રશાસન જોડે વાત થઈ હશે, શું કહેવામાં આવ્યું છે અત્યારે તમને? ના, પ્રશાસન સાથે એવું કંઈ વાત નથી થઈ, પણ ત્યાં આગળ કોઈ કશું અલાઉડ નહોતા કરતા। અંદર પેનિક એટલું બધું હતું એટલા માટે કોઈને જવા નહોતા દેતા અને એ લોકો એમની જે ફરજ હતી એ રીતે કરતા હતા કામ એ લોકો, પણ કોઈને અંદર નહોતા જવા દેતા। અને કોઈ એવી માહિતી એમને કીધું કે એક અમને ઓડિટોરિયમમાં બેસાડ્યા હતા પરિવારજનોને કે જે લોકોના એમના ફેમિલી મેમ્બર્સ હોય, એમને કેઝ્યુઅલ્ટી જેના બી થઈ હોય, તમે લોકો ફેમિલી મેમ્બર્સ બધા ઓડિટોરિયમ અમને ત્યાં હોસ્પિટલમાં હતું ત્યાં બેસાડ્યા હતા અને કોઈ બી ઇન્ફોર્મેશન આવશે તો તમને ત્યાં આપવામાં આવશે, એવી રીતે અમને જણાવ્યું હતું। લંડનમાં જાણ થઈ હશે ને? હા, લંડનમાં અમે અમારા બનેવીને જાણ કરી। મારો નાનો બ્રધર છે એ બી ત્યાં લંડનમાં જ રહે છે અને એ બી ત્યાં પહોંચી ગયો હતો અને મારા બનેવી જે છે અને એમના મારી બેનના છોકરાઓ બીજા એ બધા ત્યાંથી રવાના થઈ ગયા છે અને કાલે અહીંયા આવી જશે। 3 બાળકો છે, કેટલી ઉંમર છે? એમાં મોટા છોકરાની ઉંમર છે 13 વર્ષ અને બાકી જે 2 છે ટ્વિન્સ છે એમની ઉંમર છે 7 વર્ષ।